ચૌટા બજારમાં દબાણ મુદ્દે રજૂઆત શરૂ। દબાણકારો દ્વારા ટ્રાફિક પરેશાન કરવાની સમસ્યા ઊભી થઈ રહી છે। કોર્પોરેશને ચૌટા બજારમાં દબાણ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। સેન્ટ્રલ ઝોનમાં દબાણનો પ્રશ્ન છે। કેટલાક દબાણો જે છે એમાં દબાણ કરનારાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે। રોજીરોટી કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરનારા પણ લોકો છે, પરંતુ કેટલાક એવા પણ છે કે જે દબાણ કરીને જાહેર રસ્તા ઉપર ખૂબ મોટું દબાણ કરીને ટ્રાફિકને સમસ્યારૂપ છે। એવા દબાણો દૂર કરવા જ જોઈએ અને એ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે। જ્યાં સુધી ચૌટા પુલના દબાણોની વાત છે ત્યારે ચૌટા પુલ જે વિસ્તાર છે એ વિસ્તાર મોટે ભાગે દરેક જાતના, દરેક ધર્મના જે મહિલા વર્ગ છે એ લોકોને જીવન જરૂરિયાતની જે કંઈક ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ ત્યાંથી મળી આવે છે। આમ તો સુરત શહેરનું સેન્ટ્રલ ઝોનનું આ ચૌટા બજાર, પરંતુ સુરત શહેરના સેન્ટ્રલ ઝોન સિવાયના પણ અલગ અલગ 9 ઝોન છે। એ 9 ઝોનના લોકો પણ આ ચૌટા બજારમાં લગભગ આવતા જ હોય છે। એ એટલું આકર્ષણનું આખું આ બજાર છે। તો આ બજારને કાયમી માટે એનું એવું આયોજન થવું જોઈએ કે જે આયોજન દ્વારા અહીંયા થતો વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે અને અહીંયાની એક ઓથોરિટી નક્કી કરવામાં આવે। જેમ અલગ અલગ રાજ્યમાં ને અલગ અલગ શહેરોમાં ને અલગ અલગ દેશોમાં આવા પૌરાણિક જે બજારો છે એને સાચવવાની જે એ લોકોએ તાકીદ લીધી છે તેવી તાકીદ કરવામાં આવે અને આનો વાહન વ્યવહાર માટે એને બંધ કરવામાં આવે અને એ વિસ્તારની અંદર પોલીસના વાહનો, ઇમરજન્સીના વાહનો એ બધા ચાલી શકે, જઈ શકે એવી રીતે એક આખું એ બજારને પણ રક્ષણ થાય, લોકોનું પણ રક્ષણ થાય અને સ્થાનિક આવનાર જનારને પણ કોઈ પ્રશ્ન નહીં રહે એવી રીતનું આયોજન કરવા માટે આવનારા દિવસોમાં અમે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરશ્રીને પણ આ અંગે રજૂઆત કરવાના છે કે આ જે ચૌટા બજાર છે એ ચૌટા બજાર એક સુરત શહેરનું અવિભાજ્ય અંગ છે અને એને સાચવવું જ જોઈએ અને એ સાચવવા માટેના જે કંઈક પ્રયત્ન ઓથોરિટીએ કરવા જોઈએ અને એના માટે અમે પ્રયત્ન કરીશું। દબાણની સાથોસાથ જોવા જાય તો ત્યાં જૂની જે હોસ્પિટલ પણ છે તે પણ અત્યારે કદાચ બંધ થવાના કગાર કહી શકાય, કારણ કે જે રીતનું ટ્રાફિક સર્જાય છે। મેં કહ્યું તે રીતે કે આ વિસ્તારને એક અલગ ઓથોરિટી નક્કી કરીને એનું જે વાહન વ્યવહાર અને એમાં ઇમરજન્સી વાહનો અને પોલીસના વાહનો આવી જવી શકે એવી જો વ્યવસ્થા કરવામાં આવે તો ભવિષ્યમાં આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ આવે અને સુરત શહેરનું એક ઘરેલું આ ચૌટા બજાર બની શકે એવી પરિસ્થિતિ છે। તો એ પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ અને એના માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે પણ પ્રયત્ન કરીશું।